કિસાન સંઘ દ્વારા રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રમાંથી હજારો ખેડૂતો એકઠા થયા અને સરકાર સામે અવાજ બુલંદ કર્યો છે। કલેક્ટર કચેરીમાં પ્રવેશ કરતી વેળાએ મુખ્ય પ્રવેશદ્વાર ઉપર તાળા લગાવેલા હોય, રોષે ભરાયેલા ખેડૂતોએ તાળા પણ તોડી નાખ્યા હતા અને કચેરીમાં પ્રવેશ કર્યો હતો। ખેડૂતોને કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવો નહીં મળતા હોવાથી દિવસે ને દિવસે વાતાવરણ ઉગ્ર બની રહ્યું છે। ત્યારે આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ સૌરાષ્ટ્રભરના ખેડૂતો એકત્રિત થઈને સંમેલન યોજી રેલી કાઢીને ભારે વિરોધ દર્શાવ્યો હતો। બાદમાં કિસાન સંઘના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। કિસાન સંઘ અને ખેડૂતોની માંગ છે કે ટેકાના ભાવ, મગફળી અને કપાસના ટેકાના ભાવ 1100 રૂપિયા કરવામાં આવે, તેમજ પાકને નુકસાન પહોંચાડતા રોજડા અને ભૂંડના ત્રાસ અંગે પણ સરકાર કોઈ યોગ્ય નિર્ણય લે। સાથે સાથે ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં સરકાર ખેડૂતલક્ષી જાહેરાત નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન, ચક્કાજામ સહિતના કાર્યક્રમો કરવામાં આવશે। ખેડૂતો દ્વારા ઠેર ઠેરથી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, ત્યારે સરકાર ખેડૂતોની માંગને સંતોષે છે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે। તો ખેડૂતોનું સંમેલન યોજાયું હતું, જેમાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતા। પાકના ટેકાના ભાવ 1100 રૂપિયા કરવાની ખેડૂતોએ માંગ કરી છે અને જો તેમની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે, ઉપવાસ આંદોલનો કરશે, સાથે ચક્કાજામ કરીને પોતાનો વિરોધ નોંધાવશે। તો કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવ મુદ્દે રાજકોટમાં ખેડૂતોનું સંમેલન યોજાયું હતું। આ સાથે જ કલેક્ટર કચેરીના પ્રવેશદ્વારના તાળા તોડીને તેમને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે પાકના ટેકાના ભાવ 1100 રૂપિયા કરવામાં આવે। આ સંમેલનમાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતા। આ સાથે જ નર્મદાના પાણીથી ડેમ ભરવાની પણ ખેડૂતોએ માંગ કરી છે। તો તેમણે કહ્યું છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે, ઉપવાસ આંદોલનો કરશે, સાથે જ ચક્કાજામ પણ કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે। તો વીજળી નીતિમાં ફેરફાર અને ખાતરનો વેટ દૂર કરવાની પણ ખેડૂતોએ માંગણી કરી છે। આ સાથે જ નર્મદાના પાણીથી ડેમ ભરવાની પણ ખેડૂતોએ માંગ કરી છે। તો પાકના ટેકાના ભાવ 1100 રૂપિયા કરવાની પણ ખેડૂતોએ માંગ કરી છે। આ સાથે જ તેમણે આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું। 900 થી 1000 રૂપિયાની આજુબાજુ ખેડૂતોનું પડતર કોસ્ટ છે, એને સરકાર 800 રૂપિયાના ટેકાના ભાવથી ખરીદી કરે। ખરીદીમાં પણ એ A1 ક્વોલિટીનો કપાસ માગે છે અને ખેડૂતોનો કપાસ 650 રૂપિયા કે 700 રૂપિયાની આજુબાજુ માર્કેટિંગ યાર્ડોમાં અને જીનોમાં લાખો મણ દરરોજ વેચાય છે અને ખેડૂતોને આર્થિક ઘણી બધી નુકસાની જાય છે। આ માંગણી ખેડૂતોની સરકાર 1000 રૂપિયાના ટેકાના ભાવથી ખરીદી કરે અને 200 રૂપિયા પર મણ ખેડૂતોને બોનસ રૂપે જાહેરાત કરે। આ ખેડૂતોની માંગણી છે। તો નજર કરી કે આ ધરતી પુત્રોની કઈ કઈ માંગણીઓ છે તેના પર। તો ખેડૂતોની માંગણી છે કે કપાસ, મગફળીના પોષણક્ષમ ભાવ તેમને મળે। આ સાથે જ કપાસના ટેકાના ભાવ 1100 રૂપિયા કરવાની પણ માંગ છે। ટેકાના ભાવમાં 25% વધારો કરવામાં આવે। નવા ઊંચા ભાવથી તાત્કાલિક તાલુકા કક્ષાએ ખરીદી ચાલુ થાય તેવી પણ માંગણી ખેડૂતોએ કરી છે। આ સાથે જ વીજળીની નીતિમાં પણ ફેરફાર થાય તેવી માંગ કરી રહ્યા છે। તો ખાતરનો વેટ દૂર કરવાની પણ માંગણી કરી છે ખેડૂતોએ। રોજ અને ભૂંડના ત્રાસથી મુક્તિ મળે તેવી પણ તેમણે સરકાર સમક્ષ માંગ કરી છે। તાલુકા કક્ષાએ ભૂંડના પાંજરાપોળ ખોલવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે।
ખેડૂતોને ખેતી સિંચાઈના પાણી માટે ડેમની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. આ સાથે જ કાંપ કાઢીને ડેમોમાં નર્મદાના પાણી ભરાય તેવી પણ માંગ કરવામાં આવી છે. ચાલુ સાલની પાક વીમાની અકારણી ગામદીઠ કરાય તેવી પણ માંગ ખેડૂતોએ કરી છે. આ સાથે જ પાક વીમો તાત્કાલિક ચૂકવાય તેવી માંગણી ખેડૂતોએ કરી છે.